આપણા કપાસ વાય તો એ ખેતરમાં નિંદામણ થઈ ગયું તો આપણે એમ આજે રોટરી મારવાનું સવારથી ચાલુ કરી દીધું છે. જો સવારથી નિંદામણ બતાવવાનું હતું, પણ જો કે આપણે વિડીયો શૂટ ના થઈ શક્યો, પરંતુ ત્યારે જે રોટરી મારવાનું ચાલુ છે તેમાં નિંદામણ ખૂબ જ થઈ ગયું હતું. તો આપણે રોટરી મારી નિંદામણ સાફ કરી લઈએ છીએ. તો આપણે જે રોટરી વાગી ગઈ છે એમાં જો બિલકુલ સ્વચ્છ ક્લીન થઈ ગયું છે, થોડું પણ નિંદામણ છે નહીં. આપણું ખેતર મસ્ત થઈ ગયું છે. ને જો આજ પાછળની સાઈડમાં પણ જો સરસ રીતે રોટરી વાગી રહી છે. કપાસ પર સુંદર દેખાઈ રહ્યા છે. નિંદામણ અત્યારે ખરાબ બહુ નિંદામણમાં ખરાબ દેખાતા સરસ થઈ ગયા છે. જો બાજુમાં આપણે રોટરી મારવાનું કામકાજ પૂર્ણ થઈ ગયું છે. બરાબર છે. ચલો આખા કપાસ તમને બતાવી દઉં. તો જો દરેક ચાસમાં તમને ફરી બતાવી દઉં કે કેવી ટાઈપની કેવી રોટરી વાગી છે, કપાસ કેવા થઈ ગયા છે. જો કે તમને પહેલાં જે ઘાસ થઈ ગયું હતું નિંદામણ એ વખતનો વિડીયો શૂટ કરેલો હોત તો કદાચ ખૂબ જ ડિફરન્સ દેખાઈ જાત. થઈ ગયા રોટરી મારા પાસે થઈ ગયું છે પહેલાંનાથી ખૂબ જ થયેલું હતું. આ બધા ટોટલી ચાસ કમ્પ્લીટ થઈ ગયા છે. લગભગ થોડું પણ ઘાસ હોય અંદર બની નથી. કપાસ પર સુંદર દેખાઈ રહ્યા છે ચાસ. હા, તો તમને અમારો ફાર્મિંગ વિડીયો ફાર્મર વર્ક કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને બીજું કે ચેનલ ઉપર નવા મિત્રો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો બનાવવા પર ઘણી બધી મદદ લાગતી હોય છે. બરાબર છે. તમારી લાઈક કોમેન્ટ ઘણું બધું પ્રોત્સાહન આપતી હોય છે. તો ચાલો આપણે જઈએ ઘર તરફ. એ પહેલાં બતાવી દઉં કે આપણા મિની ટ્રેક્ટરથી જે રોટરી મારી દઈએ જો આ ચાલુ પડીએ અને મળીશું ફરી એક આવા અવનવા વિડીયો સાથે. તો લાઈક કોમેન્ટ શેર નવા મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.